विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। 23 श्लोक। मास्त्वद्वैते सुखं किन्तु सुखमद्वैतमेव हि किं मानमिति चेन्नास्ति मानाकांक्षा स्वयं प्रभे। એટલે અત્યારે આ 11મા અધ્યાયમાં પંચદશીના આપણે આનંદ આખું 11 થી 15 બધા જ આનંદ પંચકમ કહેવાય છે ને, આનંદ કે સુખ વિશેની વાત ચાલે છે. સુખ સુખ વસ્તુ શું છે, ક્યાં રહેલું છે વગેરે. અને વેદાંતની અંદર ચર્ચા એટલા માટે હોય છે કારણ કે એ જ જીવનનો ધ્યેય છે, પુરુષાર્થ જ એ છે, સુખ જ. એના સિવાય બીજું શું જોઈએ આપણને? સુખ જોઈએ સર્વાવસ્થામાં, અર્થાત સર્વકાળે, સર્વ વસ્તુઓના સંપર્કમાં. જે પણ વસ્તુનો સંપર્ક થાય મને સુખ થવું જોઈએ. શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય, કોઈ વ્યક્તિ હોય, આ હોય તે હોય, મને સુખ થવું જોઈએ. સર્વ પરિસ્થિતિઓમાં, સર્વ દેશમાં, અહીંયા રહું કે ત્યાં રહું, જ્યાં પણ રહું, ઇન્ડિયામાં રહું કે અમેરિકામાં રહું, અહીંયા રહું, જ્યાં પણ રહું ત્યાં સુખ થવું જોઈએ. સુખ જ પુરુષાર્થ છે. એટલે તમારે એવું સુખ જોઈએ છે જે સર્વ દેશમાં રહેલું, એટલે દેશનું બંધન એને ન નડવું જોઈએ, કાળનું બંધન ન નડવું જોઈએ. આજે સુખી હોવો જોઈએ, 10 વર્ષે સુખી હોવો જોઈએ, કાળનું બંધન પણ ન જોઈએ. અને સર્વ પરિસ્થિતિઓમાં પણ મને સુખ જોઈએ. તો એનો અર્થ એ કે આ તો તમે દેશકાળ પરિસ્થિતિથી ઉપર ઉઠેલું સુખ જોઈએ છે તમને. એને તો ભૂમા કહેવાય, અનંત. દેશકાળ વસ્તુની મર્યાદામાં ના આવે એનું નામ ભૂમા, બ્રહ્મ. અને એ તમારું સ્વરૂપ જ હોવું જોઈએ. તમારાથી અન્ય હોય તો પછી મર્યાદિત જ હોય. દેશમાં મર્યાદિત હોય, અત્યારે સુખી નથી પછી સુખ મળશે તો દેશમાં મર્યાદિત. તો એનો અર્થ એવો થયો કે અત્યારે તમે સુખી નથી, પછી સુખી થશો. એટલે સુખ બહારથી મેળવવાનું છે. ઇન શોર્ટ, દ્વૈતમાં સુખ છે. હા, સુખનો હું અનુભવ કરીશ, હું સુખ અનુભવ કરનારો, આવું છૂટું દ્વૈત ભેદ. પણ એ તો અલ્પ સુખ. ન અલ્પે સુખમ અસ્તિ. અલ્પમાં સુખ નથી, દ્વૈતમાં સુખ નથી, એમ કહેવાનો આશય છે. હા, સરળ, કેટલું સરળ. દ્વૈતમાં સુખ નથી. પણ આવું અમને કેમ કહો છો સ્વામીજી? કારણ કે આ તો તમારો મારો અનુભવ છે. શાસ્ત્રો તો ખાલી ઘણીવાર છે ને પેલું એ કરે, આપણે શું છે ને કહીએ, અનુવાદ કરે, શાસ્ત્ર અનુવાદ કરે. પણ અમને અનુવાદ કરવાની, અમને કહેવાની જરૂર છે કારણ કે આપણું ધ્યાન નથી જતું. આટલા બધા વિષયોનો સંપર્ક કર્યો. હું તો વિષય નથી નેચરલી. મારે મ્યુઝિક સાંભળવું છે. હું મ્યુઝિક હોઉં તો પછી મારે બહારથી મ્યુઝિક લાવવાની જરૂર શું છે? હું જ સુખી મ્યુઝિક હોઉં તો હું જ સુખી થઈ જાઉં ને મ્યુઝિક બનીને. મ્યુઝિક બહારથી આવે, એનો સંપર્ક કરું, હું સંપર્ક કરનારો, દ્વૈત. સંપર્ક થાય, સુખ જન્મે, પછી સંપર્ક થતો રહે સુખ. એ મ્યુઝિકનું સુખ જે છે
એ સુખ જ ન રહ્યું. પછી તો બોટમ આવી ગઈ, અને એટલે હદ સુધી કે એને ફેંકીએ દીધું. એ સીડીએ ફેંકી દીધી, બધું ફેંકી દીધું. ભલી વસ્તુ લોકો ફેંકી દે છે દિવાળી આવે ત્યારે. અરે ભાઈ, આ તો તમારો સુખનો વિષય હતો, કેટલાક હજારો ડોલર ખર્ચીને લાવે. અરે ના ફેંકી દો, ના ફેંકી દો. ના ના, અલ્પે સુખમ નાસ્તિ. કેટલું બધું આ વસ્તુને કોણ હલાવે, કોની તાકાત છે? હલાવનાર એક જ વ્યક્તિ હોય. આ વસ્તુ જે કહી રહ્યો છે એને હલાવનાર એક જ વ્યક્તિ હોય, જેને આપણે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવું પડે. દેટ્સ ઇટ. આટલું જ છે. અનુભવનું વિશ્લેષણ હું નથી બોલતો, શાસ્ત્ર બોલે છે. યોવઈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. એ વસ્તુ આપણા અનુભવનું જ વિશ્લેષણ કરે છે. જેને તું શોધી રહ્યો છું જીવનભર, સર્વ પરિસ્થિતિમાં, સર્વ દેશમાં, સર્વ કાળે તું જેને શોધી રહ્યું છે તું જ છું. આનું નામ વેદાંત. દેટ્સ ઇટ. એટલે જીવનનો આ જ પુરુષાર્થ છે. સમજી, આ શાસ્ત્ર છે સરસ વસ્તુ, પણ પ્રેક્ટિકલ. અલા, શું અંતિ મોટું પ્રેક્ટિકલ જોઈએ? તમારી ભ્રાંતિને દૂર કરી દે કે વાસ્તવની અંદર તું છોડ. બહાર સુખ શોધવાનું છોડ, નહીં તો પસ્તાવાનો વારો નહીં આવે તારો. પસ્તાવવું જ પડશે, મતલબ ઇન શોર્ટ. અને પસ્તાતા રહીએ જ છે. ખાલી તમાચો મારીને ગાલ લાલ રાખીએ છીએ. બહાર કોઈ આવે એટલે આમ સ્માઇલ આપતા રહી, પણ અંદર તો નર્યું ભર્યું છે, બહુ ભરેલું છે. અલ્પની અંદર સુખ નથી, દુઃખ જ છે. દુઃખ જ છે. આ વસ્તુ ન સમજીએ ત્યાં સુધી આ શોક સાગરમાંથી પાર ન થઈએ, જેવું નારદજીએ કહ્યું. આત્મવિદ શોકમ તરતી. હાયો, આત્મવિદ શોકમ તરતી. આત્માને જાણી જનારો શોકને તરી જાય છે. હે સનતકુમારજી, હે ભગવાન, મેં આવું સાંભળ્યું છે. બાકી નારદજી જેટલા એકોમ્પ્લિશ વ્યક્તિ કોણ? આટલા બધા વેદો ને શાસ્ત્રો ને બધું મોડે. અને આ દુનિયા ભગવાનનું જે પણ સગુણ રૂપ જ્યાં પણ હોય, અને ભગવાન મતલબ કે જ્યાં બધે પહોંચી જાય, એમને કોઈ પ્રકારનું વ્યવધાન જ નહીં. બધા જ દેશના વિસા અને બહારના પણ વિસા, અહીંથી આ લોકથી બીજે લોક જવાના બધા. અને કેટલી સિદ્ધિઓ! આહા, કેટલું બધું જ્ઞાન! હે ભગવાન, આવો હું શોચામી, શોક કરી રહ્યો છું. કારણ કે વાસ્તવમાં હજુ મારા વિશેની પેલી અલ્પતા ગઈ નથી. હું અલ્પ છું, એ વસ્તુ નડે છે. યોવઈ ભૂમા, એ જે સુખ શોધી રહ્યો છું એ તું જ છું. તું ભૂમા છું, તું બ્રહ્મ છું. આવું કહ્યું. અને એની અંદર પછી હવે પ્રશ્નોની જડી વરસી. બધું પ્રશ્નો અને એનો જવાબ, પ્રશ્નને જવાબથી બધું સિદ્ધ કરશે. આ પંચદશીની સ્ટાઇલ છે. એટલે કે છે એના પહેલાં આ 23મા શ્લોકની પહેલાં 22મા શ્લોકમાં કહ્યું, નનુ દ્વૈતે સુખમ મા ભૂત. સારું સાંભળ્યું તમારું પ્રવચન, 10 મિનિટ 8 મિનિટ તમારું પ્રવચન સાંભળ્યું. દ્વૈતમાં સુખ નથી, મા ભૂત. ભલે નારાયણ. અદ્વૈતે અપી અસ્તિ. અદ્વૈતે પણ સુખમ નાસ્તિ. અદ્વૈતમાં સુખ નથી. જાઓ બોલો. અસ્થિ ચેદ ઉપલબ્ધ્યેત તથા ચ ત્રિપુટી ભવેત. અને જો હોય અને તમે કહો છો તમારું જ સ્વરૂપ છે, તમારું જ સ્વરૂપ છે, તો પછી મારે શા માટે બહાર સુખ શોધવાની જરૂર? જો મારું સ્વરૂપ હોય તો અસ્થિ ચેદ ઉપલબ્ધ્યેત, હંમેશ માટે મળવું જોઈએ. એવું તો કશું દેખાતું નથી. હું તો આખી જીવનભર શોધું છું, બીજા જન્મમાં શોધતો રહું છું. જો હું સુખ સ્વરૂપ હોઉં તો પછી મને આ વસ્તુ અમારું સ્વરૂપ હોય તો એ તો કદી દૂર ના થાય. તમે કહો છો તો પછી મારે સુખ બહાર શોધવાની જરૂર શું છે? ના. અને તમે કહો છો કે આ વાસ્તવની અંદર અદ્વૈતમાં સુખ છે, તો પછી આ અદ્વૈત વસ્તુનો અનુભવ થાય, અનુભવ કરનારો અને અનુભવનો વિષય અદ્વૈત, અને એનું સુખાકાર વૃત્તિ, તો આ ત્રિપુટી આવી, તો પછી અદ્વૈત ક્યાં રહ્યું? બરાબર. જેમ દ્વૈતમાં સુખ નથી, સારું, તમારા અદ્વૈતમાં સુખ છે, માની લીધું. પણ અદ્વૈતના સુખનો અનુભવ કરનારો હું, અદ્વૈત વસ્તુ, અને જેવી રીતે દ્વૈત હોય એવું અદ્વૈત નામની કોઈ બીજી વસ્તુ, અને એનો અનુભવ કરનાર, એનો અનુભવ સંપર્ક થાય એટલે વૃત્તિ, મનમાં સુખાકાર વૃત્તિ જન્મે. આવી ત્રિપુટી આવે. ત્રિપુટી આવી તો પછી આ દ્વૈત જ આવી ગયું. અદ્વૈત ક્યાં રહ્યું? એટલે આ તમે બધી વાતો બધી કરો છો, હું સુખ સ્વરૂપ છું ને આમને છે એમ છે, પણ અમને તો લાગે છે જેમ દ્વૈતમાં સુખ નથી એવું અદ્વૈતમાં સુખ નથી.
છોડો. એટલે ભક્તો પાછા મધ્યકાલીન ભક્તો બધા છે ને એ પાછા આ એટલે જ કે ભાઈ અદ્વૈત તમને કોઈ આમ દાનમાં આપી દે ને અદ્વૈત જ્ઞાન તોય લેશો નહીં. કેમ ના લઈએ? કારણ કે વાસ્તવની અંદર એની પસંદગી કરવા જેવી નથી. અદ્વૈત સુખ સ્વરૂપ છે. હું જ અદ્વૈત હોઉં તો ભાઈ સુખનો અનુભવ જ થવાનો ક્યાં? તમારે ગળપણનો અનુભવ કરવો હોય તો ખાંડ ના બનાય. ખાંડ બનો તો એને ખાંડને ગળપણનો અનુભવ ના થાય. ગળપણનો અનુભવ કોને થાય? જે ખાંડ કરતાં જુદો હોય એને જ થાય. ખાંડ કશાકમાં નાખી હોય અને ગળપણ આવે તો ગળપણનો અનુભવ થાય. એટલે આ તમે આ બધા છે ને વેદાંતિઓના બધા તમારા પેલા મુક્તાત્માને બધાને છોડો. આ બધી વાતો બધી ખોટી ખોટી વાતો છે આ બધી. અદ્વૈતમાં સુખ છે, અદ્વૈતમાં સુખ છે. અદ્વૈતમાં સુખ આપે ને તોય ન લેશો. સુખનો અનુભવ કરવો પડે. સુખનો અનુભવ કરવા માટે સુખનો વિષય જુદો હોવો જોઈએ. હું સુખ પ્રાપ્ત કરનારો, અનુભવ કરનારો અને સુખાકાર વૃત્તિ તો સુખ જન્મે ને. ત્રિપુટી તો હોવી જ જોઈએ ને. અને ત્રિપુટી આવે તો અદ્વૈત ના હોય. માટે અદ્વૈતની વાત જ છોડો. જ્યાં અદ્વૈતનું પ્રવચન થતું હોય ત્યાં જવું નહીં. હા, આ દ્વૈતમાં સુખ છે. ભગવાનના રૂપનું દર્શન કરો. આ કનૈયાને તમે જુઓ શ્રીનાથજીમાં. હા હા હા. અરે પેલા ડાકોરમાં તમે જોઈને આમ ત્યાંથી હટો જ નહીં. અને તિરુપતિ જાઓ, મોટા બની ગયા ભગવાન, પ્રૌઢ, અને હવે ત્યાં દર્શન કરો. ઓહો, કેટલો આનંદ છે. આ બ્રહ્મ કે પરમાત્માને તમારાથી જુદો હોય તો આનંદ આવે. એની ભક્તિ કરો, એનું કીર્તન કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ સખ્યમ દાસ્યમ આત્મનિવેદનમ. ભગવાનને મિત્ર બનાવો અને હો ઈશ્વર બ્રહ્મને તમે મિત્ર બનાવો. અને એ દ્વૈત જે છે, પરમાત્મા દર્શનનો અનુભવનો વિષય તમે અનુભવ કરનારા અને એનાથી તમને જે આનંદ છે એ આનંદ છે. આ શું બધું અદ્વૈત હું જ આનંદ, હું જ બ્રહ્મ. આમાં તો કંઈ આનંદ આવતો હશે કોઈ દાડો? એટલે આ છે ને અદ્વૈત તમને કોઈ દાનમાં આપી દે તો લેશો નહીં. સંસારના વિષયોમાં જ સુખ જે છે એ વાસ્તવમાં જે ક્ષણિક છે એવું આ લોકો જો કહેતા હોય ને તો માનજો, સ્વીકારી લેજો. પણ આ તમારે કહેવાનું કે અમે સંસારના વિષયો નથી ઈચ્છતા, અમે તો પરમાત્માના લોકમાં જવાની વાત કરીએ છીએ. પરમાત્માને અમે સુખનો વિષય બનાવ્યો છે. ભલે એટલે ત્રિપુટી ભલે રહી, હું પરમાત્મા છું, બ્રહ્મ છું, એ બધી વાત જ ન કરો. અમારે અહીંના વિષયોમાં સુખ નથી, એ અમે તમારી સાથે સંમત છીએ હે વેદાંતિ. પરંતુ તમે વૈકુંઠમાં જાઓ, કૈલાસમાં જાઓ, ગોલોક વૃંદાવનમાં જાઓ અને ત્યાં પરમેશ્વરના દર્શન કરો. ભગવાન દર્શન આપવા બેઠા હોય, તમે સામે બેસો અને કેવો આનંદ આવે. ભગવાનની એક એક ચેષ્ટા માત્રથી તમને કેટલો આનંદ આવે. તમે તો ભગવાનના સાક્ષાત દર્શન કરવાના છીએ આપણે. આ તો ભાગવતમાં તો ખાલી વર્ણન છે, પણ વર્ણનથી તમને કેટલો આનંદ થાય છે. 3 કલાક બેઠા હોય તમે, 3 કલાક બોલો. આપણો વેદાંતના ક્લાસમાં અડધો પોણો કલાક થતાં તો થાય કે ભાઈ આ બંધ કરે તો સારું. આખો દાડો સુખ છું, હું સુખ છું, આ બંધ કરે તો સારું. અને ત્યાં 3 કલાક બેસો તમે અને જે વર્ણન કરતા હોય, હા 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 હા, અને કેટલો આનંદ. રોજ જાઓ. 15 દિવસ કથા હોય, ભાગવત કથા સપ્તાહ નહીં, દ્વિસપ્તાહ તો 15 દિવસ તો 15 દિવસ, મહિનો તો મહિનો. અને આપણે તો રોજ ઘી કેળા જાણે પ્રસાદ. તો એ તો પાછું એ તો વધારાનો આનંદ. પેલો મજાનો પ્રસાદ, કડા પ્રસાદ, શીરો મળે ને આ મળે ને એ તો બધું હોય ભક્તિ સાથે સાથે. એ તો બધો આનંદ ખરો જ ખરો, પણ એ કથાનો જ આનંદ કેટલો. તમે ભાગવત વાંચો તો તમને ખરેખર આનંદ થાય. કોઈ એવા વક્તા જે અધિકૃત વક્તા હોય એની પાસે તમે સાંભળો તો શું આનંદ આવે. અને આપણે તો આનંદનો અનુભવ કરેલો છું તત્વતીર્થમાં. બધા એને પેલા ડૉક્ટર પરાશરજી આવ્યા ત્યારે બધાને કેટલો આનંદ થયો હતો. હા હા, 3 કલાક સવારે ને 3 કલાક સાંજે. પણ દિવસો ક્યાં પૂરા થઈ ગયા ખબર ના પડી. એટલે હું બ્રહ્મ છું, પરમાત્મા છું, સુખ સ્વરૂપ છું, આ બધું છોડો. પરમાત્મા તમારાથી જુદો હોય ને એનું દર્શન કરો, એનું શ્રવણ કરો, કીર્તન કરો, એનો સંગાત હોય એને સખ્ય બનાવો. એમાં આનંદ છે. એટલે આવી આ શંકા જે છે એ વસ્તુ બતાવે છે કે અદ્વૈતમાં સુખ નથી. એટલે અદ્વૈત અને સુખ વચ્ચે આવો ભેદ નથી. એ વસ્તુ તો હકીકત છે. હું જ સુખ સ્વરૂપ છું, એને જ અદ્વૈત કહેવાય.
સુખનો વિષય મારથી હોય તો પછી દ્વૈત થઈ ગયું. એટલે આ વાસ્તવની અંદર સિદ્ધાંતિ કે છે બરાબર છે, આ અમે સ્વીકારીએ છીએ. બોલો, વેદાંતિ કે છે અદ્વૈતમાં સુખ નથી, એ અમે સ્વીકારીએ છીએ. માસ્તુ અદ્વૈતે સુખમ કિંતુ સુખમ અદ્વૈતમેવ હિ. હા, અદ્વૈતમાં સુખ નથી એ તો બરાબર તમારી વાત. અદ્વૈત સુખ સ્વરૂપ છે. કિમ માનમિતિ ચેન્નાસ્તિ માનાકાંક્ષા સ્વયં પ્રભે. એટલે અદ્વૈત સુખ સ્વરૂપ, એટલે અદ્વૈત જે છે સુખ સ્વરૂપ છે. એટલે પેલા વાદી કહે છે અદ્વૈત સુખ સ્વરૂપ હોય તો એમાં પ્રમાણ શું છે? એના માટે તમારી પાસે કયું પ્રમાણ છે? એટલે કે છે ભાઈ અદ્વૈત તો સ્વયં પ્રકાશ છે, એમાં કોઈ પ્રમાણની જરૂર નથી. સ્વયં પ્રકાશ વસ્તુ માટે ક્યારેય પ્રમાણ જોઈએ જ નહીં. પ્રમાણ જ્ઞાનનું સાધન ત્યારે જોઈએ કે વસ્તુ સ્વયં પ્રકાશિત ન હોય, જડ હોય, તો તમારે આ પ્રમાણથી પ્રકાશિત કરવી પડે. રૂપનો વિષય હોય, આ સ્વયં પ્રકાશ પેલા સૂર્ય જેવો હોય, તો પછી મારે જરૂર ક્યાં છે બીજી એના પર પ્રકાશ નાખવાની? કોઈ પણ સ્વયં પ્રકાશ વસ્તુ જે છે એમાં એને પાછી પ્રકાશિત કરવાની જરૂર ના હોય. પ્રમાણ પ્રકાશિત કરે, જ્ઞાનનું સાધન એને પ્રકાશિત કરે, તમારી સમક્ષ પ્રગટ કરે, તમને એનું જ્ઞાન થાય. પ્રકાશિત કરે મતલબ એનું જ્ઞાન થાય. જે સ્વયં પ્રકાશ હોય એને કોઈ પ્રમાણની જરૂર જ ના હોય. એટલે અદ્વૈત વસ્તુ એવી છે જેમાં આ પ્રકારે પ્રમાણની જરૂર નથી. પ્રમાણથી પ્રમા વગેરે ઉત્પન્ન થતી હોય છે, એનું જ્ઞાન થતું હોય છે. જેવી રીતે આંખ પ્રમાણ છે, તો આંખથી આપણે રૂપના દર્શન કરતા હોય છે. જે સ્વયં પ્રકાશ હોય એમાં કોઈ પ્રમાણની જરૂરત ન હોય. એટલે વાસ્તવની અંદર હું જ્યારે અદ્વૈત સ્વરૂપ બની જાઉં છું ત્યારે બધું ભૂલી જઈએ છીએ, ત્યારે સુખની પ્રાપ્તિ થાય છે. મેં તમને ઉદાહરણ આપ્યું જ હતું. એટલે સુખ જે વાસ્તવમાં અહમ આત્મા જે સુખ સ્વરૂપ છે એ સ્વયં પ્રકાશન માટે એમાં કોઈ પ્રમાણની જરૂર નથી. અદ્વૈતમાં કોઈ પ્રમાણની જરૂર નથી. એ વાસ્તવમાં અર્થાત કહેવાનો આશય એવો છે કે સુખ માટે કોઈ રૂપ રસગંધ વગેરે, સુખની અંદર કોઈ રૂપ રસગંધ વગેરે હોય તો પછી એને માટે પ્રમાણની જરૂર પડે, પ્રત્યક્ષ પ્રમાણની જરૂર પડે. પરંતુ વાસ્તવમાં એ તો શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વગેરે વિષયોના રૂપમાંથી તો બધા જડ છે. એ સર્વનો અધિષ્ઠાન એવો આત્મા જે છે, ચૈતન્ય જે છે, એ સુખ સ્વરૂપ છે, જેમાં આ પ્રકારે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ કશું નથી. માટે ઇન્દ્રિયોની જરૂર નથી, પ્રત્યક્ષ પ્રમાણની જરૂર નથી, અને અનુમાનની જરૂર નથી. પ્રત્યક્ષની જ જરૂર ના હોય તો પછી અનુમાનની ક્યાંથી જરૂર પડે? અનુમાનને પ્રત્યક્ષનો સહારો લેવો પડે. કોઈ પણ વસ્તુનું અનુમાન કરવું હોય તો પ્રત્યક્ષનો સહારો લેવો પડે. એટલે સ્વામીજી મૂળમાં નથી લાગતા. સમજો, કાં તો એક્ઝામ તમે આવી પ્રકારે તર્ક કરો છો. આવો તર્ક કરો કે આ વાસ્તવની અંદર આપણે સ્વામીજીનો મૂળ નથી એવો તમારો તર્ક કરો, તો એની માટે સ્વામીજીનો ચહેરો તો જરા જોવો પડે. એટલે એ પ્રત્યક્ષ પરથી નક્કી થાય ને પ્રમાણ, આપણે તર્ક અનુમાન. એટલે પણ પ્રત્યક્ષની જ જરૂર ના હોય તો આત્મા જે અશબ્દમ અસ્પર્શમ અરૂપમ વગેરે વગેરે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કશું નથી, કેવળ ચૈતન્ય છે, પૂર્ણ છે. એટલે વાસ્તવની અંદર, અને એ તો અહમનું સ્વરૂપ છે, એ કોઈ વિષય થોડો છે, વિષય ઈ છે. અને માટે પ્રત્યક્ષથી પ્રકાશિત ન થાય, અનુમાન પ્રત્યક્ષની જરૂર નથી. જેને કારણે ઇન્દ્રિયો વળી બધાને બહારના વિષયો શબ્દ સ્પર્શને પ્રકાશિત કરે છે, એવો હું ને પ્રકાશિત કરવા માટે ઇન્દ્રિયોની જરૂર ન હોય. ઇન્દ્રિયો જેનાથી પ્રકાશિત થતી હોય, સૂર્યથી જગત પ્રકાશિત થતો હોય, એ એવા જગતના કોઈક પ્રકાશથી તમે સૂર્યને પ્રકાશિત કરવા જાઓ તો આ ક્યાંની વાત છે? સૂર્યથી જ પ્રકાશિત થતી કોઈ વસ્તુ હોય એનાથી તમે સૂર્યને પ્રકાશિત કરવા જાઓ, એ શક્ય બનવાનું છે નથી. એવી રીતે ઇન્દ્રિયો જેનાથી પ્રકાશિત થાય છે એવો આત્મા હું ઇન્દ્રિયોથી પ્રકાશિત ન થઈ શકે, જરૂરી જ નથી. કારણ કે સ્વયં પ્રકાશ, ઇન્દ્રિયો સ્વયં પ્રકાશ ન કહેવાય, કારણ કે ઇન્દ્રિયો ઓછી નો લે છે મારો પ્રકાશ, ચૈતન્ય. ઇન્દ્રિયો બધી જ્ઞાન, બધી ચેતન બનીને પછી બહાર શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધને પ્રકાશિત કરે છે, બરાબર ને? તો ઇન્દ્રિયો તો ચેતન છે જ સ્વામીજી, ચેતન બને નહીં. ચેતન છે, ચેતન નથી, સ્વરૂપથી તો જડ છે. પંચમહાભૂતોમાંથી તો આવ્યું છે સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ મહાભૂતોમાંથી. સ્થૂળ શરીરે જડ છે, એટલે સ્થૂળ શરીરે અત્યારે સ્પર્શ વગેરે પ્રકાશિત કરી રહ્યું છે. કોઈ સ્પર્શ થાય, તમને બેઠા હોય એવી જગ્યાએ કઠણ હોય, તરત ખબર પડે છે ને. તો સ્વામીજી આપણું શરીર ચેતન છે ને એટલે ખબર પડે છે, એને આ કઠણ સ્પર્શનો અનુભવ થાય છે. અરે શરીર તો જડ મહાભૂતોમાંથી બન્યું છે, પણ મહાભૂતો પોતે જ આવા ચેતન હોય તો, મહાભૂતો ચેતન હોય તો બૂમો પાડે. અત્યાર સુધી તો કેટલું થઈ ગયું હોય. હા, પૃથ્વી બૂમ પાડે, અરે તમે મારા પર આટલો બધો કચરો કેમ નાખો છો? હું તમને આટલું ધાન્ય આપું છું, તમને આટલું રક્ષણ આપું છું, તમને સહારો આપું છું, ટેકો આપું છું, અને તમે આ શું કરો છો? મને આટલી બધી ગંદી જળ નદીઓ બૂમ મારે.
કોઈ બૂમ નથી મારતું. ગમે એટલી ગંદકી કરો એની અંદર, વાયુમાં ગંદકી કરો, અગ્નિને તમે બુઝવી નાખો તો એમ કે મને કેમ બુઝવવા જાઓ છો વગેરે, કશું કોઈ કહેતું નથી. મતલબ એનો કશાનો અનુભવ નથી થતો. જડ છે. ચેતન હોય તો તરત અનુભવ થાય. સારો ખોટો જે પણ અનુભવ તો થાય. સારો થાય તો તમને થેન્ક યુ બોલે. કશું કરતું નથી. એટલે મહાભૂતોમાં પોતે જ જળ હોય તેમાંથી બનેલું ભૌતિક શરીર જળ છે, તો પણ છે જણાય છે ચેતન, માટે ઉછીનું લીધેલું છે આને. એટલે એ બધા આ શરીર ઉછીનું લે ચેતન, સૂક્ષ્મ શરીર ઉછીનું લે ચેતન, એ ચૈતન્ય પોતે ચેતનતા ક્યાંથી લાવે? હા, એ ખરું સામે. ચૈતન્ય ચેતનતા ક્યાંયથી ના લાવે. બસ તો સ્વયં પ્રકાશ એટલે કહીએ છીએ. ચૈતન્ય એટલે સ્વયં પ્રકાશ. સમજી ગયા? અને માટે એવા સ્વયં પ્રકાશિયાઓ પૂર્ણ છે, અદ્વૈત છે. કશું છે, કશું જળ. પણ આ તમે કહો છો જ ખરા, શરીરને બધું જળ વગેરે તો છે, અને આત્મા ચૈતન્ય એ બીજી વસ્તુ. તો બે વસ્તુ તો થઈ ગઈ, દ્વૈત તો થઈ ગયું. પણ આ જે છે એનું અસ્તિત્વ જ વાસ્તવની અંદર ચૈતન્યને આભારી છે. હા, અને આ ભાસી રહ્યું છે કારણ કે ચૈતન્યથી વ્યાપ્ત છે. તો મેં કહ્યું તમને. એટલે ભાસું ને હોવાપણું જ જો ચૈતન્યને કારણે હોય તો ચૈતન્યથી અન્ય બધી વસ્તુઓ મિથ્યા થઈ ગઈ. કારણ કે બધા ઉછીનું અસ્તિત્વ લેનારા છે. જેમ ઘડો ઉછીનું અસ્તિત્વ લે માટી પાસે, તેવી રીતે ઘડો ભાસે માટીને કારણે ને છે એવું આપણે કહીએ માટીને કારણે, તો પછી ઘડા નામની કોઈ વસ્તુ જ નથી, ખરેખર તો માટી જ છે. એવી રીતે કેવળ ચૈતન્ય જ રહેલું છે, અદ્વૈત છે અને સ્વયં પ્રકાશ છે. કોઈ પ્રમાણની જરૂર નથી. મનુષ્યને ઉપલબ્ધ બધા પ્રમાણો ઉછીના પ્રકાશથી, ઉછીના ચૈતન્યથી ચેતન બનેલા છે અને જગતનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયો હોય, મન હોય, બધા. સમજી ગયા? અને માટે અદ્વૈત જે છે કે આ ભૂમા અદ્વૈત પૂર્ણ છે અને સ્વયં પ્રકાશ છે. માટે યો વૈ ભૂમા તત્સુખમ, એટલે વાસ્તવની અંદર તો પછી આવું અદ્વૈત જે છે એ સુખ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. એના માટે તો પ્રમાણ જોઈશે ને. બોલો, હવે બોલો. તમે કહો છો એ આ કોઈ પ્રમાણથી પ્રકાશિત નહીં થાય, તો પછી એને આવું સ્વયં પ્રકાશ અદ્વૈત છે એવું આ તમે બોલી રહ્યા છો, તમારો શબ્દ પ્રમાણ બની ગયા. જરૂર પ્રમાણ બન્યા. એટલે શાસ્ત્ર પ્રમાણ છે. આ તો શાસ્ત્ર પ્રમાણથી તો પ્રકાશિત થતી હોય તો એ સ્વયં પ્રકાશ કેવી રીતે કહેવાય? હા, એટલે પછી વેદાંતિ ધીમે સરકી જાય. ક્યાં વાત હે, સરકતા હશે. ઇનફેક્ટ શાસ્ત્ર અદ્વૈત ચૈતન્યથી પ્રકાશિત, બધું ચૈતન્યથી જ પ્રકાશિત છે. તો પછી એ શાસ્ત્ર તો આત્માને પ્રકાશિત કરે છે, તું અદ્વૈત છે. એટલે એ તો સ્વયં પ્રકાશ આત્મા અજ્ઞાનને કારણે પોતાને આવો અહંકાર માને છે ને અલ્પ માને છે, અલ્પતા દૂર કરવાનું કામ કરે છે. શાસ્ત્ર બીજું કશું નથી કરતું. શાસ્ત્ર આત્માને પ્રકાશિત નથી કરતો ટોર્ચ લઈને. શાસ્ત્ર અને આચાર્ય બે એનું પેકેજ ગણવાનું. શાસ્ત્ર આચાર્યનું પેકેજ, અને બે ભેગા થઈ અને આત્માને એમ પ્રકાશિત કરે. જો એટલે ચાલ હવે અદ્વૈત બતાવ, તને સ્વયં પ્રકાશ અદ્વૈત બતાવજો, એમ કરીને પછી ટોર્ચ. સ્વયં પ્રકાશ આત્મા જે છે વાસ્તવમાં અજ્ઞાનને કારણે પોતાને અલ્પ માને છે, મનુષ્ય માને છે, ફલાણો માને છે, ઢીકણો માને છે, જીવ માને છે, અહંકાર માને છે. એની નિવૃત્તિ કરે છે. બસ એ નિવૃત્તિ થઈ ગઈ તો તમે તમારી જાતને જે સ્વયં પ્રકાશ છો જ, અને અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ, દ્વૈતની નિવૃત્તિ થઈ ગઈ. હું જુદો ને એ જુદું એવું છે જ નહીં. બધું એક જ છે. હા, ખાલી એટલે અજ્ઞાનમાંથી દ્વૈતની અજ્ઞાન અને નિવૃત્તિ થાય એટલે એમાંથી ઉત્પન્ન થતું દ્વૈત, હું જુદો અને અન્ય જુદું, એ દ્વૈતની નિવૃત્તિ થઈ ગઈ. પછી દ્વૈતની નિવૃત્તિ થઈ, હવે અદ્વૈતને પ્રકાશિત કરું, પતી ગયું. સ્વયં પ્રકાશ, એ સ્વયં પ્રકાશ આત્મા જે છે એને તમે આ રીતે અલ્પ માનો છો. એ અલ્પતાની નિવૃત્તિનું કામ શાસ્ત્ર કરે. તું શરીર નથી એમ કે, એટલે એનો અર્થ કે તે શરીરને આત્મા માન્યો છે એ બ્રહ્માથી મુક્ત થયા. બસ તું હું શરીર છું એમ ના કહીશ. એ પેલું વચ્ચે શરીર જે છે ને, હું અને છુની વચ્ચે જે શરીર છે એ શરીરને કઢાઈ નંખાવે. બસ આટલું કામ કરે. હું છું, બસ પતી ગયું. દેટ્સ ઇટ. હું છું, હું છું. હું એટલે ચેતન થઈ ગયો, અને છું એટલે અસ્તિત્વ. દેટ્સ ઓલ. હું શુદ્ધ ચૈતન્ય છું. દેટ્સ ઓલ. અસ્તિત્વ સ્વરૂપ છું. એટલે સ્વયં પ્રકાશ પ્રકાશિત નથી થતો શાસ્ત્રના શબ્દોથી કે આચાર્યના શબ્દોથી. આચાર્યના શબ્દોથી કેવળ દ્વૈતની નિવૃત્તિ થાય છે. દ્વૈતની નિવૃત્તિ, પણ દ્વૈત આવ્યું ક્યાંથી? અજ્ઞાનને કારણે. હા,
અજ્ઞાનને કારણે તે તમે જાતને જુદા માનો છો ને હું તમારું કરતાં જુદો છું, તમે મારા કરતાં જુદો છો ને આવું ક્યાંથી આપણે અજ્ઞાન મારા વિશે. દેટ્સ ઓલ. એટલે શાસ્ત્રના શબ્દોથી જ્ઞાન ઉત્પન્ન થાય, અર્થાત અજ્ઞાનની નિવૃત્તિ થાય, આત્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થાય, અને એને કારણે આત્મા વિશેના જે ભ્રમ હતા, હું જુદો આ જુદો, અથવા હું મારા વિશેના જે બધા ભ્રમ, મનુષ્ય છું, ગૃહસ્થ છું, આ છું, તે છું, એ બધાની નિવૃત્તિ થઈ જાય. તો પછી બધાની નિવૃત્તિ થઈ જાય તો અહમની નિવૃત્તિ થઈ જાય. અહમની નિવૃત્તિ ના થાય, કારણ કે અહમની અંદર આ બધું ભેગું થયેલું છે. જ્યારે તમે કહો કે હું મનુષ્ય છું, ત્યારે એ સ્વયંપ્રકાશ આત્મા, એના પર આ મનુષ્યત્વ શરીર વગેરેનો અધ્યારોપ થયેલો છે. એટલે અહમની અંદર તો બધું આ ત્રણેય વસ્તુઓ રહેલી છે. શું ત્રણેય વસ્તુ એટલે શું? શરીર, શરીરમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય એટલે ચિદાભાસ, જીવ, જીવપણું, અને ચૈતન્ય. ચૈતન્ય સર્વવ્યાપી છે, માટે અહમની અંદર હોય જ કે ના હોય. જે વસ્તુ સર્વવ્યાપી હોય એ અમાય હોય ને અહીંયા હોય. એટલે અહમની અંદર એ રહેલો જ છે. પરંતુ વાસ્તવની અંદર અહમના એક પૂરેપૂરા, અર્થાત આ શરીર, શરીરમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય એટલે કે જીવપણું, ચિદાભાસ અને ચૈતન્ય, એ ત્રણેય અહમનો અર્થ છે. એમાંથી પેલા મિથ્યાંશને બહાર કઢાવે. બસ સમજી ગયા? એટલે પેલો શું બહાર કઢાવે? શરીરને બહાર કઢાવે. શરીરને બહાર કઢાવે એટલે શું થાય? અમે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય એમ અમે શરીરમાંથી બહાર જતા જ એવું નહીં. શરીરની નિવૃત્તિ, અર્થાત શરીરમાં મિથ્યા, શરીરને મિથ્યા જાણવું. માટીમાંથી ઘડાની તમે નિવૃત્તિ કરી, અને મેં કહ્યું આ માટી છે, ત્યારે તમે ઘડાની નિવૃત્તિ કરી, તો શું ઘડાને ફોડ્યો? ઘડાને ફોડ્યો તમે? કશું નથી કર્યું. હજુ પાછા ઊભા થઈને એ જ ગળામાંથી પાણી પીએ છે ને બોલતા જાય છે ઘડો મિથ્યા છે. એ જ સ્માર્ટનેસ છે. એ જ સ્માર્ટનેસ છે. આવી સ્માર્ટનેસ જોઈએ. નામરૂપનો ઉપયોગ, નામરૂપમાં જ વ્યવહાર થાય. આત્મા કશો વ્યવહાર ના કરે. માટી ના કરી શકે કશું. એ ઘડો જ કામ કરે, ભરવાનું, પાણી રાખવું અને ઠંડુ કરવાનું. ભલે ને તો પણ તમે કહો સ્વામીજી ઘડા નામની વસ્તુ જ નથી, કેવળ માટી, બધું બરાબર. પણ જે કામ ઘડો કરે એ માટી ન કરે. સમજવા? જે કામ વીંટી કરે સોનું ન કરે. હા, તમે કોઈ દિવસ સોનાનું બિસ્કિટ તમારી પાસે 10 ગ્રામનું આવ્યું, પહેરીને જાઓ ને લગ્નમાં, 10 ગ્રામનું સોનાનું બિસ્કિટ, અને આમ જમતા જમતા આમ કરીને બતાવું, હા એ તમારી વાત સાચી છે એમ કરીને પછી સામે કહેવું. એટલે પેલા લોકોની નજર મારા પર બદલે એના સોના પર આવે જરા. ના, સોનાના બિસ્કિટ પર પાછી ગળામણ આપે, ખાસી આપે બાપા, જબરજસ્ત. વીંટી બનાવડાવે અને પછી વીંટી પહેરીને જાય. વીંટીનો ઉપયોગ છે, નામરૂપનો ઉપયોગ છે. પરમાત્મા તો વ્યવહારથી જ પર છે. ક્યાં વ્યવહારમાં આવે તો ઉપયોગ કરીએ ને? વ્યવહારથી જ પર વસ્તુ છે. નામરૂપનો વ્યવહાર છે બધો. પણ નામરૂપનો વ્યવહાર, જે વસ્તુ વ્યવહારિક હોય સ્વામીજી, વ્યવહારમાં ઉપયોગમાં આવતી હોય, એ તો કોઈ દાડો મિથ્યા બોલાય જ નહીં સ્વામીજી. તમને શું થઈ ગયું છે? ગાણ પણ ઉપડ્યું છે કે શું? જે ઉપયોગમાં આવે વસ્તુ એ તો સત્ય હોય, ઉપયોગમાં આવે એ જ મિથ્યા છે. ઉપયોગમાં આવે એ જ મિથ્યા છે. બ્રહ્મ ક્યાંય ઉપયોગમાં નહીં આવે. સાર તો બ્રહ્મને કાઢો તો કશું રહેશે જ નહીં. દેટ્સ ઇટ. માટીને કાઢી નાખો. ઘડાનો જ ઉપયોગ છે ને, માટીને કાઢી નાખો. લાવો ઘડો. હવે સત્ય વસ્તુ એ સત્ય છે, એ જ સાર છે, એ જ ઘડાનો આત્મા છે. એનાથી અન્ય કશું છે જ નહીં. ઉપયોગ કરવા તો નામરૂપનો કરો, પ્રેમથી કરો. અને એટલા માટે એને વ્યવહારિક સત્તા કહી, વ્યવહારમાં આવે છે. મિથ્યા એટલે વ્યવહારિક સત્તા. માટી એટલે પારમાર્થિક સત્તા, જેનો બાદ ન થાય કદી. ઘડાનો બાદ થાય, માટીનો બાદ ન થાય. ઘડો ફૂટી જાય. ઘડો ઉત્પત્તિ પહેલાં નહોતો, અત્યારે છે, ફૂટી જશે, બધું થશે, આવશે જશે. માટી અવર જવર નહીં કરે. સમજો? જેનો બાદ ન થાય સત્ય, જેનો બાદ થાય એ મિથ્યા. સમજી ગયા? માટે મિથ્યા વસ્તુ જ ઉપયોગમાં આવે છે. અને એ રીતે વાસ્તવની અંદર આ સ્વપ્રકાશ અદ્વૈત માટે કોઈ પ્રમાણની જ જરૂર નથી. અને આ વેદ જે છે પ્રમાણ કહીએ છીએ એને, પ્રમાણ વેદને પણ પ્રમાણ કઈ રીતે કહીએ છીએ? કારણ કે એ સ્વયંપ્રકાશ આત્મા અજ્ઞાનને કારણે પોતાને આત્માથી અન્ય અનાત્મા વગેરેની અંદર આત્મબુદ્ધિ કરીને
જીવ માને છે. એટલે એ અહમમાંથી એટલી વસ્તુની નિવૃત્તિ કરાવે છે. જ્યારે હું કહું કે આ બ્રહ્મ છે ત્યારે કે આ વસ્તુ ઓગળી જાય છે એવું નથી થતું. નામરૂપ વત્તા એ નામરૂપને અસ્તિત્વ પ્રદાન કરનાર, એને ભાષિત કરનાર બ્રહ્મ રહેલું છે અહીંયા. માટે કોઈ પણ વસ્તુનું ને જ્યારે બ્રહ્મના રૂપમાં જાણીએ ત્યારે એવું રખે માનવું કે એકલું બ્રહ્મ કંઈક આમ સામે દેખાશે અને આ બધું ઓગળી જશે. આમ પેલું પેલું પેલી હોય છે ને મીણબત્તી ઓગળી જાય, બસ એવી રીતે બધું ઓગળી જશે અને પેલું બ્રહ્મ સામે એકલું આમ રહેશે. ભૂલે ચૂકે માનશો નહીં, આવું કદી બનવાનું જ નથી. નામરૂપ રહેવાનું જ છે. તો પછી નામરૂપનો બાદ કેવી રીતે કરવાનો બ્રહ્મને જાણવા માટે? નામરૂપનો બાદ એટલે નામરૂપ મિથ્યા છે જાણવાનું છે. ઘડો મિથ્યા છે એટલું જાણવાનું છે. ઘડાને ફોડવાનો નથી. ઘડો ફોડીને નુકસાન કરશો. હા, સ્વામીજીએ કહ્યું વીંટીને આ બધું મિથ્યા છે. માટે બસ હજુ ગઈકાલે જ બનાવીને લાયા છે 10 તોલાનો આ છોડો, અને મને લાગે છે 60-70,000 80,000 રૂપિયા પેલી ગળામણ આપી, અને પાછું સોનું થોડું ઘણું અંદરથી સોનીની કરામતને કારણે એ ગુમાવ્યું. એ બધું તો થઈ ગયું. અને હવે સ્વામીજીએ કહ્યું કે આ તો બધું મિથ્યા છે, ચાલો ચાલો પાછા સોની પાસે બધું અગાળી નંખાવો. એ ક્યાં બાત હે? સમજો, આ ઘરેણાનો બાદ કર્યો, ઘરેણાનો બાદ કર્યો. લોકોને આવું જ થાય છે. કેટલાય સાધકો એવું માને છે સર્વમ ખલુદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે. એટલે એનો અર્થ આ બધું જ્યારે કે ત્યારે શાસ્ત્ર પોતે જ સ્વીકારે છે આ બધું. એટલે શાસ્ત્ર જોઈ રહ્યું છે કશુંક. આ બધું નહીં તો બોલાય જ નહીં. આ બધું એટલે શું? આ એને દેખાઈ રહ્યું છે. એટલે આ નામરૂપ જે છે એ બ્રહ્મ છે. મતલબ કે નામરૂપ મિથ્યા છે, જાણી લો. ઘડો મિથ્યા છે, જાણી લો. સાર પેલો આત્મા પેલો ઘડાનો માટી સત્ય છે, જાણી લો. પછી ઘડાને વાપરો પ્રેમથી, જ્યાં સુધી ઘડાનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી. એટલે આ રીતે સત્ય મિથ્યા વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. માટે શાસ્ત્ર પ્રકાશિત કરે છે વાસ્તવમાં એ અહમની અંદર આ બધું રહેલું જ છે. સર્વવ્યાપી આત્મા, સર્વવ્યાપી બ્રહ્મ જે છે એ અહમમાં રહેલો છે. એનાથી અભિન્ન જ છે આ જીવ વગેરે, આ શરીર વગેરે. એ અભિન્ન વસ્તુ જે છે, જે ઉછીનું અસ્તિત્વ લે છે બ્રહ્મ પાસેથી, એનો બાદ કરો. શરીરને આત્મા ન કહો, દેટ્સ ઓલ. અને શરીરને આત્મા નહીં કહો તો પછી શરીરમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય, પરિચ્છિન્ન ચૈતન્ય, જેને આપણે જીવ કહીએ છીએ, એને પણ આપણે આત્મા નહીં કહીએ. અહંકારના આત્મા નહીં કહીએ, પ્રમાતાને આત્મા નહીં કહીએ, કર્તાને આત્મા નહીં કહીએ, ભોગતાને આત્મા નહીં કહીએ. કેવળ સ્વયં પ્રકાશ, હા, ચૈતન્ય જ રહી ગયું. અહમનો આ બાકી રહેલો અર્થ છે. અહમ આટલું રહી ગયું ને હજુ. હા, અહમ બરાબર ચૈતન્ય વત્તા ચિદાભાસ વત્તા મન બુદ્ધિ શરીર. મન બુદ્ધિ શરીર અને પેલું ચિદાભાસ બંને મિથ્યા. જો શરીર જ મિથ્યા હોય, ભાઈ માધ્યમ મિથ્યા હોય, તો માધ્યમમાં અભિવ્યક્ત થતું ચિદાભાસ જે હોય, રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ, એ મિથ્યા જ હોય. રિફ્લેક્શન કઈ દાડ સત્ય હોય? પ્રતિબિંબ સત્ય હોય જ નહીં ને. અને માટે તમે કેવળ અદ્વૈત છો. હવે અદ્વૈત કહેવાય. શરીરને આત્મા કહેતા હતા, માટે શું થતું હતું? આ શરીર એટલે આ શરીરને હું આત્મા કહું, એટલે પછી પેલું બીજું શરીર બીજો આત્મા, ત્રીજું શરીર ત્રીજો આત્મા, ચોથું શરીર ચોથો આત્મા. એટલે આ અનેક જીવો, અનેક આત્મા એમ. પણ શરીરને આત્મા કહેવાનું છોડી દીધું. શરીરમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય જે છે, મતલબ કે આ પરિચ્છિન્ન ચૈતન્ય છે, એને આત્મા કહેવાનું છોડી દીધું. તો હવે તમારું માપ કેટલું? હવે તમારું માપ કેટલું? બતાવો. ના સ્વામીજી, હું હવે જુઓ આટલા માપનો રહ્યો. બતાવો. તમારું માપ કેટલું? સચ્ચિત, કેવળ સચ્ચિત. જે અહમ વાસ્તવમાં અહમ જે સતત અભિવ્યક્ત થઈ રહેલો છે, જેને પ્રકાશિત કરવા માટે ઇન્દ્રિયોની જરૂર નથી. કોઈ દાડો અહમ ચૈતન્ય આ ઇન્દ્રિયોથી પ્રકાશિત થતો નથી. કઈ ઇન્દ્રિયથી પ્રકાશિત થાય છે મને કોણ? આંખથી. સમજ, મેં આંખથી અહમને જોયો એમ, તો પછી અહમની અંદર રૂપ હોવું જોઈએ. પણ છે ને અહમમાં રૂપ તો છે. આ રહ્યું ને શરીર, તો શરીર અહમ છે. પણ શરીરને જો હજુ આપણે અહમ કે આત્મા કહેતા હોઈએ તો પછી તો હવે પાછું એકડે એક બગડે બે તગડે ત્રણ શરૂ કરો ત્યાંથી. એટલે વાસ્તવમાં સચ્ચિત જે છે, જે વાસ્તવમાં અહમનું હુંનું વાસ્તવિક સ્વરૂપ છે, એ ઇન્દ્રિયથી કોઈ ઇન્દ્રિયથી પ્રકાશિત ન થાય. ઇન્દ્રિયો એનાથી પ્રકાશિત થાય છે. ઇન્દ્રિયમાં રહેલી ચેતનતા એ અહમની ચેતનતાને કારણે છે. અહમ ચિત્ત સ્વરૂપ છે.
એને કારણે ઇન્દ્રિય ચેતન છે, મન ચેતન છે, બધું ચેતન એટલા કારણે બનેલું છે. સર્વને પ્રકાશિત કરનાર વાસ્તવમાં અહમનો કોઈ માપ નથી. સ્વયં પ્રકાશ નથી, એની અંદર રૂપ જેથી કરીને આંખથી પ્રકાશિત નથી, એની અંદર કોઈ શબ્દ. અહમમાં શબ્દ છે, સમજીએ, હુંમાં કંઈક શબ્દ રહેલો છે, તો પછી તમને સતત સંભળાવો જોઈએ. એ કેટલાકને સંભળાય જ ખરું, હા, કેટલાક સાંભળે છે, કેટલાક આવો એક રોગ છે કે જેમાં કોઈ બહાર ખરેખર અવાજ ના હોય પણ તમને કંઈક સંભળાયા કરે. આવું થાય છે ખરું કેટલાકને. એ તકલીફ છે, એ સ્વસ્થતા નથી, એ સ્વાસ્થ્યની નિશાની નથી, માંદગીની નિશાની છે. મનની માંદગીની નિશાની છે. મને સંભળાયો, મને પેલું સમજી, મને હંમેશા કાનની અંદર પેલું કશીક રિંગ સંભળાયા કરે છે. આમાં ન્યુસન્સ, બિચારા કંટાળી જાય લોકો, રોગ. પછી એમને કહીએ કે ભાઈ મન બીજે કંઈક ડાયવર્ટ કરો. તમારે ગમતો વિષય હોય એમાં મનને ડાયવર્ટ કરો એટલે મન અહીંયા નહીં આવે. નહીં તો પેલો કેવું ન્યુસન્સ લાગે, કશો અવાજ ના હોય ને કંઈક સતત સંભળાયા જ કરે. ઇન શોર્ટ, અહમ અશબ્દમ, સાયલન્સ, એવર સાયલન્સ. સાયલન્સ કે શાંતિ તો મારું સ્વરૂપ છે. સ્વરૂપ હોવાને કારણે ક્યારે અશાંત બને જ નહીં. જો શાંત અશાંત બને તો એ મારું સ્વરૂપ નથી. પણ મને તો એવું લાગે છે હું અશાંત છું એવું કહો છો ત્યારે કોણ અશાંત જણાય તમને? મારા મનમાં અશાંતિ. તો પાછું જુદી વાત થઈ. હું અશાંત બરાબર, મારું મન અશાંત, તો પછી મન આત્મા છે? હા, તો પછી એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, શરૂ કરો પાછું. સમજો, આ વસ્તુ બહુ જ મહત્વની છે. પંચદશીના અધ્યાયો ચર્ચા છે એની વાત જવા દો. આમ જીવનનો જે સાર છે પકડો. તમે જ છો, તમારાથી અન્ય કશું છે જ નહીં. સારભૂત આ જગતની અંદર નથી. જગતમાં જે પણ તમે એપ્રિશિએટ કરો છો કારણ કે તમે સુંદર છો. સમજો, તમારી જ અભિવ્યક્તિ થાય છે એ વખતે. કોઈ વસ્તુ જુઓ તમે, કોલોરેડો પેલું શું પેલું કહે છે અહીં, પેલી છે ને, હા, પેલી ભૂલી ગયો હું, એરિઝોનામાં કંઈ. આમ જુઓ ને તમે, આંખો પોળી થઈ જાય ને બધું. માનો કે તમે આટલા સુંદર છો. વસ્તુ સુંદર નથી. વસ્તુ સુંદર હોય તો ત્યાં બેસી રહો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, કંટાળી જશો. સમજી લો આ વસ્તુ. એપ્રિશિએટ કરો. ઈશ્વરની અભિવ્યક્તિ છે એ રીતે એપ્રિશિએટ જરૂર કરો. પણ એ સુખનો વિષય છે એવું કદી ન જશો. સુખનો વિષય માનશો એ ટ્રેપ છે. ટ્રેપ ફસાવશે તમને બરાબર. આ તો માયાનું કાર્ય છે. જગત માયાની અભિવ્યક્તિ છે ને, ઉપાદાન છે. એટલે એમાં જ બ્રહ્મના દર્શન કરો તો માયા અનુકૂળ બની જશે. માયાને જ પ્રાધાન્ય આપ્યું ને, ઈશ્વરને પ્રાધાન્ય ન આપ્યું, બ્રહ્મને પ્રાધાન્ય ન આપ્યું, જેના પર માયા ટકેલી છે એને પ્રાધાન્ય ના આપ્યું, અને પ્રાધાન્ય નામરૂપને પ્રાધાન્ય આપવું ને, એ જેને કારણે છે એ અસ્થિભાતીને પ્રાધાન્ય ન આપવું, તો પછી આ વસ્તુ મારો ભરડો લેશે. જાણો કે મિથ્યા છે, વ્યવહાર એનો ઉપયોગી છે પણ સુખનું સાધન નથી. આ વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ થઈ જવી જોઈએ. આવી વ્યક્તિઓ માટે જીવન જે છે આખું એક નંદનવન બની જાય. જ્યાં જાય, જ્યાં ખાય પીએ, જે પણ બધું એક લક્ઝરી. એવરીથિંગ ઇઝ લક્ઝરી ઇન હિઝ લાઈફ. એવરીથિંગ. કંઈ પણ વસ્તુનો ભોગવે, કોઈ પણ રૂપમાં, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના રૂપમાં ભોગવે કોઈ પણ વિષય, એ બધું એના માટે લક્ઝરી છે. એના એટલા માટે કારણ કે પોતે સુખ સ્વરૂપ છે. માટે સુખની અપેક્ષાએ ભીખ માગીને એની પાસેથી સુખ લેતો હોય તો એ પછી લક્ઝરી ન થઈ, એની જરૂરિયાત બની ગઈ. તમે સુખ સ્વરૂપ હોવ અને પછી તમને આવા બધા સુખના વિષયો બહાર લાવીને બતાવવામાં આવે જેના દ્વારા તમારું પોતાનું સુખ જ અભિવ્યક્ત થતું હોય તો એ લક્ઝરી છે. ઇટ્સ ફાઇન. એટલે અહીંયા માસ્તુ અદ્વૈતે સુખમ કિંતુ સુખમ અદ્વૈતમ એવહી. અદ્વૈત જ સુખ છે. અદ્વૈતથી ક્યાંય સુખ નથી. અદ્વૈત એટલે પૂર્ણતા. એનાથી અન્ય કશું જ નહીં. અલ્પમાં સુખ છે જ નહીં. હા, અદ્વૈત પૂર્ણતા. અને આવો તમારા સુખના અનુભવમાં તમને તમારા વિશે કોઈ ઉણપ લાગતી જ નથી. તમે તમારી જાત સાથે જ છો. આત્મની આત્મના તુષ્ટ. એક તો સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ બતાવ્યું. આત્મની એવા આત્મના તુષ્ટ. બસ હું પૂર્ણ છું. પૂર્ણતામાં આપણને પૂર્ણતા જોઈએ છે. આપણને બીજું કશું નથી જોઈતું. ઉણપ જવી જોઈએ મારા જીવનમાંથી. બસ એવું કહીએ છીએ આપણે. મારામાં કોઈ ઉણપ ના જોઈએ. તો તમે વાત છો, અદ્વૈત સ્વરૂપ છો અને સ્વયં પ્રકાશ. બરાબર છે.
આવા આત્મા સ્વયં પ્રકાશ છે, એમાં તમે પ્રમાણ ક્યાં એના માટે એમાં વળી પ્રમાણની શું જરૂર? એટલે વાદી એના આવો પ્રશ્ન માનીને એને ઉત્તર આપે છે, મતલબ કે સ્વયં પ્રકાશ આત્મા માટે કંઈ પ્રમાણ આપો, એવું જો વાદી કહેતા હોય, પૂર્વ પક્ષી કહેતા હોય, તો અમે તમને હવે કહીએ છીએ. સ્વપ્રભત્વે ભવદ્વાક્યમ માનમ યસ્માદ ભવાનિદમ અદ્વૈતમભ્યુપેત્યાસ્મિન સુખમ નાસ્તીતિ ભાષતે. જરાક આ ટિપિકલ છે આટલો ભાગ સહેજ, કારણ કે આ શું થાય છે, આપણે જો તમને થાય કે મેં આટલું બધું આર્ગ્યુમેન્ટ કરવાની શું જરૂર છે, અને જવા દો, એવું નથી. વસ્તુ એવી છે કે એ તર્કથી આ અદ્વૈત નથી એવું સિદ્ધ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અદ્વૈતમાં સુખ નથી, એ પ્રકારનો. એટલે આપણે એની સામે તર્ક કરીએ છીએ, અને એ માયાજાળની અંદર છેવટે આપણે કહેવાનો આશા એટલો છે કે અદ્વૈત વસ્તુ તર્કથી પર છે. તમે તર્ક ન કરો એની અંદર, તમે પોતાએ તમારા જીવનના અનુભવોને જરા તપાસો, બસ. એમાં તર્કથી અદ્વૈતની સિદ્ધિ કરવાનો પ્રયત્ન ન કરો. ના, પણ અમે તર્ક કરીશું તો આપણે સામે તર્ક કરીશું, અને તર્ક કરીને એને છેવટે આપણે પરાસ્ત કરીશું, અને પછી છેવટે કહીશું કે ભાઈ આને તર્ક છોડ. આ વિષયની અંદર આત્મા વિષયમાં તર્ક ન કરીશું. આ તર્ક્યમ અણુપ્રમાણમ. કઠોપનિષદ અંદર યમરાજાએ કહ્યું કે વાસ્તવની અંદર આ અતર્ક્યમ, તર્કનો વિષય જ નથી. તર્કથી આત્માની સિદ્ધિ કરીએ. તર્કથી સિદ્ધ થતું હોય તો તર્ક પ્રમાણ, મતલબ અનુમાન પ્રમાણથી સિદ્ધ થતી વસ્તુ સ્વયં પ્રકાશ ન હોય, પ્રમાણથી સિદ્ધ થાય. ચાલો, એની એટલે ઇન શોર્ટ આપણે એની સામે અત્યારે તર્ક કરીએ છીએ. એ કહે છે કે આત્મા વિશે સ્વયં પ્રકાશમાં પ્રમાણ આપો. એટલે આપણે અહીંયા એને કહીએ છીએ, શું કહીએ છીએ કે જ્યારે તમે એવું કહ્યું કે અદ્વૈત સ્વયં પ્રકાશ છે, એમાં પ્રમાણ આપો, એટલે એટલીસ્ટ તમે આટલું તો સ્વીકારી લીધું. ભવદ વાક્યમ માનમ, એટલે તમે સ્વપ્રકાશમાં પ્રમાણ પૂછી રહ્યા છો, એ જ બતાવે છે કે તમે સ્વપ્રકાશ વસ્તુને સમજો તો છો જ. એટલે આ શેના જેવું છે, એટલે તમને ખાલી એના પ્રમાણની જિજ્ઞાસા છે, પણ તમે કહો છો સ્વપ્રકાશ વિષય માટે, અદ્વૈત વિષય માટે પ્રમાણ આપો, તો તમે સ્વપ્રકાશ કે અદ્વૈતનો તો સ્વીકાર કર્યો જ ને. આટલો તો એના પ્રમાણની હવે તમને જિજ્ઞાસા છે, એટલી બરાબર છે. જેવી રીતે આપણે નાસ્તિકો જે છે ને, નાસ્તિકોને આપણે આવું કહેતા હોઈએ છીએ. એટલે એ એમ કહે ને કે જ્યારે ઈશ્વર નથી તો આપણે એને કહીએ છીએ તે ઈશ્વરનો તો સ્વીકાર કરી જ લીધો ને. ઈશ્વર નથી એમ તું કહું ત્યારે તે ઈશ્વર શબ્દને તો તું જાણું જ છું ને. ઈશ્વરનો અર્થ શું થાય તને ખબર જ છે, ઈશ્વર વિષય જ્ઞાન છે. તો પછી તો એનો અર્થ કે ઈશ્વરનો તે સ્વીકાર કર્યો કે ના કર્યો? કર્યો જ ને. એટલે વાસ્તવની અંદર જેને તમે કદી જાણો જ નહીં, જે તમારા જ્ઞાનનો કદી વિષય બન્યો જ નથી, એને માટે તમે છે કે નથી એવું કહી જ ન શકો. આપણે દાખલા તરીકે આપણા ભારત દેશની અંદર જ કેટલી બધી વસ્તુઓ મળતી હશે જે અમેરિકાના લોકોને નહીં ખબર હોય, તો એ છે કે નથી એવું ના બોલી શકે. છે એવું ના બોલાય, નથી એવું ના બોલે. જાણો પછી તમે કહો કે આવું ન હોય, મતલબ કે તમે એકવાર જાણી તો ખરી, તો જાણી તો પછી એનું અસ્તિત્વ તો થઈ ગયું. સમજ્યા હું શું કહું છું? એટલે આવો આપણે આર્ગ્યુમેન્ટ કરીએ, તમે ચિંતા ના કરો, પછી બીજી લાઈન આર્ગ્યુમેન્ટ આવશે. પણ આ પેલો ઉલટું સ્વયં પ્રકાશમાં પ્રમાણ આપો, એટલે તે સ્વયં પ્રકાશનો તો સ્વીકાર કરી લીધો ને. સ્વયં પ્રકાશનો તો સ્વીકાર કરી લીધો. જેવી રીતે કોઈ કહે કે ઈશ્વર નથી, તો એને પછી ઈશ્વર નહીં, તો તને ઈશ્વર શબ્દ જ ક્યાંથી ખબર પડી? ઈશ્વર નથી એવું તે કહ્યું, એટલે ઈશ્વર શબ્દ જ તું ક્યાંથી લઈ આવ્યો? હા, ઈશ્વર વિશે મેં આવું બધું જાણ્યું છે, હા એમ કહો, અને આવો ઈશ્વર ન હોય. હા, તો મતલબ કે ઈશ્વર વિશે તને જ્ઞાન તો છે જ. એટલે વાસ્તવની અંદર આપણે અહીંયા વાદી જ્યારે કહે કે આ સ્વયં પ્રકાશમાં શું પ્રમાણ, તો એનું વાક્ય જ પ્રમાણ છે કે વાસ્તવની અંદર સ્વપ્રકાશ, કારણ કે સ્વપ્રકાશનો એ સ્વીકાર કરી રહ્યો છે, એનું વાક્ય, એના શબ્દો જ પ્રમાણ બની ગયું. એનીવે, એટલે આ અદ્વૈતમાં સુખ નથી એવું કહેવાથી અર્થ સિદ્ધ થઈ જાય છે કે અદ્વૈતના બાબતમાં એમને શંકા નથી. એમ કે અદ્વૈતમાં સુખ નથી, તેનો અર્થ એવો થયો કે અદ્વૈતનો સ્વીકાર કરે છે પણ અદ્વૈતમાં સુખનો સ્વીકાર નથી કરતા. એનીવે, એટલે અદ્વૈત વસ્તુને તો એ માની જ લે છે. આવું આપણે એની સામે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ. તો અદ્વૈતને તો કેવી રીતે જાણ્યું? અદ્વૈતમાં સુખ નથી, બરાબર છે, સાચી વાત. ચાલ, તો અદ્વૈતને તો સ્વીકાર કરી જ લીધો, અદ્વૈતમાં સુખનો સ્વીકાર નથી કરતો, તો અદ્વૈતને તો કેવી રીતે જાણ્યું? આપણે એને પૂછીએ છીએ. એટલે વાસ્તવની અંદર તું અદ્વૈતનો સ્વીકાર કરી લેતો હોય, કશે વસ્તુને કોઈ પણ બીજા પ્રમાણનો ઉપયોગ કર્યા વગર તું એ વસ્તુને સ્વીકાર કરી લેતો હોય, તો અદ્વૈત સ્વપ્રકાશ હોવું જ જોઈએ. એટલે વાસ્તવની અંદર એ અહીંયા આપણે કહી રહ્યા છે. અને અદ્વૈતને તું જાણતો હોવ તો એ સુખરૂપ છે, એ પણ તું જાણી જ લઈશ.
તે અદ્વૈતને આ રીતે જાણી લીધું કોઈ બીજા પ્રમાણનો ઉપયોગ કર્યા વગર. અદ્વૈતમાં સુખ નથી, મતલબ અદ્વૈતનો તે સ્વીકાર કરી લીધો. એ અદ્વૈતને તે કેવી રીતે જાણ્યું? અદ્વૈતનું તને જ્ઞાન કેવી રીતે થયું? ના, મેં કોઈ પ્રમાણનો ઉપયોગ નથી કર્યો. તો પછી અદ્વૈત સ્વયં પ્રકાશ થઈ ગયું. અદ્વૈત સ્વયં પ્રકાશ છે એવું તે પ્રમાણ વગર જાણી લીધું. તો અદ્વૈત સુખ સ્વરૂપ છે એ તું પ્રમાણ વગર જાણી લઈશ. આપણે આવું જરા આર્ગ્યુમેન્ટ કરીશ. તમે ચિંતા ન કરો. જરા બીજી વસ્તુ આપણે બીજી વાત કરવાની, પણ એને આપણે બોધપાઠ આપવા માંગીએ છીએ કે તું તર્ક જેટલો કરીશ એટલું અમે તને વધારે એની સામે તર્ક કરીને તને બતાવીશું કે આ વસ્તુ તર્કથી પર છે. તું તર્ક કરીશ તો અમે તર્ક કરવાના જ છીએ અને એમાં તું ફસાઈશ. એટલે આ રીતે આની સામે કાંઈક આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે. એટલે એવી રીતે સ્વયં પ્રકાશ વસ્તુ જે છે એ આવી રીતે આ મતલબ પ્રમાણ વગર સિદ્ધ થઈ જાય છે. જ્યારે તું કહું પ્રકાશ માટે પ્રમાણ આપો ત્યારે શબ્દો જ પ્રમાણ બની જાય છે કે તે સ્વયં પ્રકાશનો સ્વીકાર કરી લીધો છે. માટે આ રીતે આવો આપણે એની સામે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ. એટલે આ પ્રમાણ નિરપેક્ષ અદ્વૈતનો સ્વીકાર કરીને પછી આક્ષેપ કરી શકાય કે અદ્વૈતમાં સુખ નથી વગેરે. એ વસ્તુ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ કર્યો. પણ એનીવે એના પર આગળ વધારે સહેજ પ્રશ્ન ઉત્તર થાય છે અને એ અહીં તમને વધારે જરા અનુકૂળ આવશે. આ વસ્તુ તમને અનુકૂળ ન આવી હોય તો પણ નાભ્યુપૈમ્યહમ દ્વૈતમ ત્વદ્વચોનુદ્ય દૂષણમ વચ્મીતિ ચેત તદા બ્રૂહિ કિમાસીદ્વૈતતઃ પુરા. જેવી રીતે નાસ્તિક કહે ને કે ભાઈ ઈશ્વરને હું નથી માનતો, હું કહું છું એટલે ઈશ્વરને માનીને હું એવું ઈશ્વર નથી એવું તમે મને કહી રહ્યા છો કે હું કહું કે ઈશ્વર નથી એટલે તમે ઈશ્વરને તો ઓલરેડી જાણો છો. તો પછી તમે ઈશ્વરને જાણો છો તો ઈશ્વરનું અસ્તિત્વ તો થઈ ગયું. જે વસ્તુ જાણતા હોય વસ્તુ અસ્તિત્વ તો ધરાવતી જ હોય, નહીં તો કેવી રીતે ખબર પડી? એટલે અસ્તિત્વ ધરાવતી વસ્તુ છે માટે હું ઈશ્વરનો સ્વીકાર કરીને ઈશ્વરને નથી માનતો એવું નથી કહેતો. તમે બોલી રહ્યા છો ને કે ઈશ્વર છે ઈશ્વર છે ઈશ્વર છે, એટલે તમારા એ શબ્દોનો હું અનુવાદ કરું છું. વાદી કહે છે એવું જ હોય છે. એટલે આપણે કશીક વાત કરતા હોઈએ તો પેલી સામેની વ્યક્તિએ દલીલ કરવી હોય તો એ આપણા શબ્દોને પહેલાં આનો અનુવાદ કરી. તમે જે આ કહો છો ને એ નથી એમ. એટલે ખરેખર એણે તો કંઈ સ્વીકાર કર્યો જ નથી. એ કહે છે કે તમે આવો ઉલટો આર્ગ્યુમેન્ટ ના કરો. વેદાંતિન કહે છે મેં કહ્યું કે આ અદ્વૈત માટે આ સ્વયં પ્રકાશ માટે પ્રમાણ આપો એટલે તમે કહી દીધું કે સ્વયં પ્રકાશ મેં સ્વીકારી લીધું. કશું સ્વીકાર્યું નથી. તમે સ્વયં પ્રકાશ કરીને બોલ્યા કરો છો. એટલે હું તમારી સામે દલીલ કરવા માટે તમારો એ શબ્દ લઈને પછી તમને કહું છું કે આવું ન હોઈ શકે, આવો સ્વયં પ્રકાશ વસ્તુ ન હોઈ શકે. આની વસ્તુ સત્ય છે. વાદીની આ વાત સત્ય છે. પહેલો તો આર્ગ્યુમેન્ટ આપણે એને જરા ગૂંચવવા માટે જ કરેલો કે તું આ બહુ દલીલો ન કરે એમ કહેવા માટે, પણ હજુ એ સમજ્યો નથી. એનીવે એટલે હું અદ્વૈતનો સ્વીકાર કરીને પછી જે શંકા નથી કરતો કે અદ્વૈતમાં સુખ નથી. હું તો તમારા અદ્વૈતને સ્વીકારતો નથી અને અદ્વૈતના સુખને સ્વીકારતો નથી. બિલકુલ બરાબર જ કહ્યું. મેં કહ્યું કે અદ્વૈતમાં સુખ નથી એટલે તમે કહો કે તમે અદ્વૈતનો તો સ્વીકાર કરી લીધો ને, એ રખે માનતા. તમે અદ્વૈત બોલ્યા કરો છો એટલે એ તમારા શબ્દોને હું રિપીટ કરીને કહું છું કે એ અદ્વૈત નામની વસ્તુ તમે જે બોલી રહ્યા છો એમાં સુખ નથી એમ મેં કહ્યું. પણ એ રખે માનતા કે મેં અદ્વૈત શબ્દ વાપર્યો એટલે હું અદ્વૈતનું જ્ઞાન ધરાવું છું. જરાય નહીં. હું નથી અદ્વૈતનો સ્વીકાર કરતો કે નથી એનામાં સુખનો સ્વીકાર કરતો. એટલે એ કહે છે ત્વદ્વચઃ, એ સિદ્ધાંતથી તમે જે મને કહ્યું કે અદ્વૈતને અદ્વૈતમાં સુખ છે ને બધું, એનો ખાલી મેં ત્વદ્વચઃ તમારા એ વચનનો મેં અનુવાદ કર્યો છે. એટલે તમે કહ્યું કે અદ્વૈતમાં સુખ છે એનો અનુવાદ કરીને હું તમને કહું છું કે અદ્વૈતમાં સુખ નથી. મેં કોઈ અદ્વૈતનો વગેરેનો સ્વીકાર કર્યો નથી ને એમાં સુખનો સ્વીકાર કર્યો નથી. અને આવી એ તારી શંકા હોય, સિદ્ધાંતિ હવે કહે છે, વેદાંતિના હાથમાં માઇક આવ્યું એટલે કે એ પૂર્વ પક્ષીને કહે છે કે જો તમે આવી શંકા કરતા હો તો સિદ્ધાંતિ કહે છે કે સારું, આ દ્વૈત ઉત્પન્ન થયું એ પહેલાં શું હતું? તમે અદ્વૈતનો સ્વીકાર નથી કરતા. સારું, સ્વયં પ્રકાશ છે અદ્વૈત, એનો જ તમે સ્વીકાર નહીં કરો. સરસ. અદ્વૈતમાં અદ્વૈત સુખ સ્વરૂપ છે એનો સ્વીકાર નહીં કરો, કારણ કે અદ્વૈતનો સ્વીકાર નહીં કરો પછી અદ્વૈત સ્વયં પ્રકાશ છે, આત્મા છે અને સુખ સ્વરૂપ છે એનો તો તમે સ્વીકાર નહીં જ કરો. સારું, તમે અદ્વૈતનો સ્વીકાર નથી કરતા. વેરી ગુડ. તો હજુ આ આર્ગ્યુમેન્ટ બહુ સરસ છે. એ કહે છે કે દ્વૈત ઉત્પન્ન થયું એ પહેલાં શું હતું? પણ દ્વૈત ક્યાં ઉત્પન્ન થયું? કોણે કહ્યું? શાસ્ત્ર તો કહે છે અને તમારી નજર સામે છે.
જે ઉત્પન્ન થાય છે એ તમારા કદાચ જુદું જ માનો છો તમે. દાખલા તમે આપણા જ ઘરની અંદર બાળક ઉત્પન્ન થયું તો તમે તમારી જાતને બાળક કહો છો? તો પછી બાળકની જન્મ તારીખ જે હોય એ તમારી જન્મ તારીખ લખાવો. તમે કહો છો કે હું તો 60 વર્ષનો છું, બાળક છે 2 વર્ષનું, તો એ પાછું બોલો છો કે એ 2 વર્ષનું છે, એનું નામ ફલાણું છે, મારું નામ આ છે. બધો ભેદ છે કે નથી? ભલે તમારા એનામાં તમારો મમકાર ભલે રહેલો, પણ એ જુદું છે ને હું જુદો છું. એને તાવ આવે તો તમે ગોળીઓ નથી ખાતા. પીડિયાટ્રિશિયનને બતાવવા જાઓ છો તો પહેલાં બાળક નથી લીધું, બહુ ઠંડી છે ને, હવે એને હું એક જ છીએ, ચાલો હું જ પીડિયાટ્રિશિયનને ત્યાં બતાવ્યું મારી જાત. એવું કંઈ કરે? જે ઉત્પન્ન થાય છે એ દ્વૈત જ છે. કંઈ પણ જે પણ ઉત્પન્ન થાય, ઝાડ ઉત્પન્ન થયું તમારા કરતાં જુદું, તમને ખાતરી છે. હું ઝાડ છું આવું તો કોઈ નથી કહેતું. આપણે મેથી વાવી હોય આપણા પાછળ પહેલાં બેકયાર્ડમાં, મેથીના સીડ નાખીને મેથી ઉગાડે ને લોકો, મેથી ગ્રીન મેથી. હું મેથી છું એવું થાય છે કોઈ દાડો તમને? જગતમાં જે પણ ઉત્પન્ન થાય છે, સૃષ્ટિ એટલે દ્વૈત, બીજું શું થાય? એટલે દ્વૈત ઉત્પન્ન થાય છે. તો દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં શું હતું? તમે અદ્વૈતનો સ્વીકાર નથી કરતા, બરાબર ને? હું ખાલી આટલું જ કહું છું, દ્વૈતનો સ્વીકાર કરો છો, હા, પણ દ્વૈત ઉત્પન્ન થાય છે તો એના પહેલાં શું હતું? વિચાર કરીને જવાબ આપવો પડશે. કેટલા ઉત્તર શક્ય છે એના માટે એ આપણે પહેલાં જોઈએ. કિમ અદ્વૈતમ ઉતદ્વૈતમ અન્યો વા કોટિરંતિમ અપ્રસિદ્ધો ન દ્વિતીય અનુત્પત્તે શિષ્યતે ગ્રીમ. કિમ અદ્વૈતમ ઉતદ્વૈતમ અન્યો વા કોટિ, અન્ય કોઈ વસ્તુ, અંતિમ એટલે એનાથી અન્ય કોઈ વસ્તુ હોવી જોઈએ, બરાબર? દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં શું હોય? તો કહે છે 3 વસ્તુ હોય. દ્વૈત ઉત્પન્ન થયું એ પહેલાં તો કે તો અદ્વૈત હોય, દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં દ્વૈત હોય, અથવા આ બંનેથી પણ ત્રીજી કોઈ વસ્તુ હોય. પણ દ્વૈત અને અદ્વૈતથી ત્રીજી વસ્તુ તો શક્ય જ નથી. કેમ શક્ય નથી? પ્રમાણ સિદ્ધ જ નથી. દ્વૈત અદ્વૈતથી ત્રીજી વસ્તુ કઈ? કલ્પના કરી લો, કલ્પના કરો, કશું છે નહીં. ક્યાં દ્વૈત, ક્યાં દ્વૈત? બેમાંથી એક જ. ત્રીજી વસ્તુ બોલશો તો પછી આપણે કહીશું એના માટે પ્રમાણ આપો. ના, ત્રીજી એક વસ્તુ છે, ત્રીજી કોટીની વસ્તુ છે તો પ્રમાણ આપો. દ્વૈત તો પ્રમાણથી સિદ્ધ છે, અદ્વૈત માટે પ્રમાણની જરૂર નથી, સ્વયં પ્રકાશ છે. દરેક વસ્તુમાં પ્રમાણની અપેક્ષા રાખશો ને તો ક્યાંય આશરો જ નહીં રહે. પ્રમાણ આપો. એ તું જ પ્રમાણ છું બધા માટે, છેવટે તો તું જ પ્રમાણ છું. હા, ધેટ્સ ઇટ. ઇન્દ્રિયો પ્રમાણ નથી, ફલાણું પ્રમાણ નથી, મારી આંખ પ્રમાણ નથી, કાન પ્રમાણ નથી, એ સર્વ પ્રમાણ નથી. એવું કહેનારા માટે કયું પ્રમાણ જોઈશે? તમે છો એવું પ્રમાણ આપો. કોઈ દિવસ કોર્ટે કહ્યું નથી. તમે જોયું કે નહીં એ પૂછશે. તમે સાક્ષી છો, આ ઘટના બની એના સાક્ષી છો, જજ પૂછે. તમારી ઇન્દ્રિય બરાબર છે, ઇન્દ્રિયને પ્રમાણ માનીને પછી તમને આવું પૂછે, પણ એમાં ક્વેશ્ચન કરી શકે તમે બરાબર ના જોયું હોય એમ કરીને તમારી ઇન્દ્રિય તમારા પ્રમાણ માટે શંકા ઉત્પન્ન કરે. પરંતુ તમારા માટે શંકા કોઈ દળ ઉત્પન્ન થઈ? તમે છો કે નહીં? તમે જજની સામે ઊભા હો અને પછી જો એવો પ્રશ્ન થાય તો ધીમે રહીને જજનું માન રાખીને વ્યક્તિ કહી શકે કે આપ છો એના માટે શું પ્રમાણ છે? સમજો આ વસ્તુ, આ સ્વયં પ્રકાશ વસ્તુ શું છે? છેવટે બધી વસ્તુઓ જ્યાં જઈને અટકે એ વસ્તુના માટે પ્રમાણની જરૂર ન હોય ને તો ક્યાં જઈને ઊભા રહેશે? આવું તો એ વ્યક્તિ ન જ કે હું છું એના માટે પ્રમાણ મારા પત્ની છે. આવું તો કોઈ કે ઘરે જઈને મારા ઘરે મોબાઈલ લગાવીને ફોન કરો કે હું એમનો પતિ તરીકે છું કે નહીં. અરે પતિ તરીકે છો કે નહીં એની વાત છે, હું કહું છું તમે છો કે નહીં. બસ આટલું કહો મને. દેટ્સ ઇટ. જ્યાં કોઈ પ્રમાણની આવશ્યકતા ન હોય એ વસ્તુ સ્વયં પ્રકાશ, એ છે અહમ. એનીવે, એટલે દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં ક્યાં તો અદ્વૈત હોય, ક્યાં દ્વૈત.
અથવા કોઈ ત્રીજી વસ્તુ, પણ ત્રીજી વસ્તુ પ્રમાણ સિદ્ધ નથી, માટે દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં ત્રીજી વસ્તુ અપ્રસિદ્ધ બની ગઈ. હવે આ બે વસ્તુ રહ્યું, એટલે અદ્વૈત કે દ્વૈત બેમાંથી એક હોય. દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં, દ્વૈત ઉત્પત્તિ પહેલાં જો દ્વૈત હોય તો પછી ઉત્પત્તિ શેની થઈ? દ્વૈત ઉત્પન્ન થતાં પહેલાં જ હતું જ, તો પછી દ્વૈતની ઉત્પત્તિ બોલાય જ નહીં ને. હા, એટલે દ્વૈતની ઉત્પત્તિ પહેલાં દ્વૈત હતું એવું તો કહેવાય જ નહીં. દ્વૈત પહેલાં ઉત્પન્ન થયું પહેલાં દ્વૈત હતું. બાળક ઉત્પન્ન થયું પહેલાં બાળક હતું જ, તો પછી એની ઉત્પત્તિ, શેનો જન્મ? એટલે દ્વૈતની ઉત્પત્તિ પહેલાં દ્વૈત નહોતું, તો શું હતું? છેલ્લે એક જ વસ્તુ રહી, અદ્વૈત જ હતું. એટલે આ અને પારિશેષ્ય ન્યાય કહેવામાં આવે છે. એટલે બાકી બધી સંભાવના જે છે એના પર એ બધી દૂર કરીને જે બચી ગયું એનો સ્વીકાર કરવો પડે. એટલે દ્વૈતની ઉત્પત્તિ પહેલાં અદ્વૈત સિદ્ધ થઈ જાય છે. તો હું અદ્વૈત માટે પ્રમાણ કહી રહ્યો છું. વાસ્તવની અંદર એ અદ્વૈત તો અદ્વૈતની ઉત્પત્તિ પહેલાં હતું જ, એ વસ્તુ હકીકત છે. અને અદ્વૈતમાં કોઈ વાસ્તવની અંદર હા પછી અદ્વૈતને જાણવું કેવી રીતે? એટલે વાસ્તવ અહીંયા કહે છે કે દ્વૈત ઉત્પત્તિ પહેલાં જો અદ્વૈત સિદ્ધ થઈ જતું હોય તો અદ્વૈત તો દ્વૈતની જેમ જાણી શકાતું નથી. તમે આ બધું બોલો છો ખરા તર્કથી કે દ્વૈતની ઉત્પત્તિ પહેલાં કશું જ નહીં, દ્વૈત તો હોય નહીં, ત્રીજી કોઈ વસ્તુ હોય નહીં, અને માટે અદ્વૈત હતું. પણ એ અદ્વૈત હતું એ જાણવું કેવી રીતે? એને વાસ્તવની અંદર એટલે અદ્વૈતને તમે દ્વૈતને જેમ જાણો છો એમ અદ્વૈતને ન જાણી શકો, કારણ કે દ્વૈતમાં તો જ્ઞાતા અલગ ને જ્ઞેય અલગ હોય. હવે અદ્વૈત નામની વસ્તુને જાણવા માટે આ જ્ઞાતા અલગ એનાથી, અને અદ્વૈત એ જાણવાનો વિષય જ્ઞેય આવું હોય તો પાછું દ્વૈત જ આવી ગયું, ત્રિપુટી આવી. મજા આવે છે ને? આ તમારી વાત ચાલે છે. તમે આવા અદ્વૈત સ્વરૂપ છે એની ચર્ચા ચાલે છે. એટલે વાસ્તવની અંદર તમે દ્વૈત વસ્તુને જાણો, આ તમારા કદાચ જુદું છે. દ્વૈત જાણી તમે એવી રીતે અદ્વૈતને પણ જાણો દાખલા તરીકે, તો તમે એના જાણનારા અને જાણવાનો વિષય એવો ભેદ આવે તો પાછું તો દ્વૈત જ થયું, અદ્વૈત તો રહ્યું જ નહીં. હા, એટલે વાસ્તવની અંદર એને જાણવાનો અદ્વૈતની અંદર એટલે અદ્વૈતમાં આવી કોઈ અલગ વસ્તુ હોઈ ન શકે, અને માટે એને જાણવાનો રસ્તો શું છે? દ્વૈતનું મિથ્યાત્વ એ જ અદ્વૈત છે. દેટ્સ ઇટ. અદ્વૈતની ઉપર દ્વૈતનો અધ્યારોપ કરેલો છે અજ્ઞાનને કારણે. અજ્ઞાનની નિવૃત્તિ થઈ એટલે આ દ્વૈત જે છે મિથ્યા થઈ ગયું. દ્વૈત મિથ્યા થઈ ગયું મતલબ વસ્તુ અદ્વૈત જ રહે. દેટ્સ ઇટ. હા, ઘડો જુદો, પેલું જુદું, પેલું જુદું, પેલું જુદું, મીઠી જુદી, આ જુદું, તે જુદું, પેલું જુદું, જુદું જુદું છે, બધું જુદું જુદું છે. પણ જાણે જાણ્યું કે ખરેખર આ બધું જુદું છે જ નહીં, અર્થાત આ બધું તો કેવળ એક સોનાની જ અભિવ્યક્તિ છે, એક સોનું જ છે. અદ્વૈત થઈ ગયું કે નહીં? એટલે અજ્ઞાન હતું પહેલાં, એને કારણે તમે વીંટીને જુદી માનતા હતા, ને પેલાને બંગડીને જુદી માનતા હતા, અને અછોડાને જુદો માનતા હતા, ને બુટ્ટીને જુદી માનતા હતા. માનો આવું કંઈક કે આવું હોય, એમ બધાને જુદું જુદું માનતા હતા. હવે તો એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ મારે, કે આ બધી એક જ વસ્તુની અભિવ્યક્તિ છે. એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ. એના વિશે અજ્ઞાન હતું, એક વસ્તુ વિશે, સોના વિશે અજ્ઞાન હતું, નિવૃત્તિ થઈ ગઈ. તો હવે આ બધું જે દ્વૈત છે શું થઈ ગયું? મિથ્યા થઈ ગયું. શું રહી ગયું? અદ્વૈત. ઇન શોર્ટ, ચાલો તો એ ઉદાહરણ છે, પણ અહીંયા આ રીતે વાસ્તવની અંદર દ્વૈતની નિવૃત્તિ, દ્વૈતનું મિથ્યાત્વ. નિવૃત્તિ એટલે મિથ્યાત્વ. દેટ્સ ઇટ. અજ્ઞાનને કારણે દ્વૈત સત્ય જણાતું હતું, અજ્ઞાનની નિવૃત્તિ થઈ, અદ્વૈતના અજ્ઞાનની નિવૃત્તિ થતાં દ્વૈત જે છે મિથ્યા થઈ ગયું. દ્વૈત મિથ્યા થઈ ગયું માટે બધું દ્વૈતના જે નામરૂપ છે બધા ઉપર છલ્લા થઈ ગયા, ખાલી દેખાવ બની ગયા. સર્વનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે એ હું છું એ જાણી લીધું. આ રીતે વાસ્તવમાં પારિશેષ ન્યાય વગેરે છે, એનાથી વસ્તુ સમજાવાય છે. હવે ચર્ચા આગળ પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે છે ને